વડોદરાના વોર્ડ નંબર 4ના કમલાનગર તળાવની દયનીય સ્થિતિ સામે કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલનો આક્રમક આક્ષેપ, સ્થાનિક કોર્પોરેટરોની કામગીરી સામે સવાલો ઉઠ્યા। સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવની હાલત અત્યંત દયનીય અને ગંભીર બની ગઈ છે। તળાવની આસપાસ ફેલાયેલી ગંદકી, બેદરકારી અને વહીવટી તંત્રની ઉદાસીનતાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તે દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા વિશાલ પટેલ દ્વારા આ ગંભીર મુદ્દે મેદાને આવીને સ્થાનિક કોર્પોરેટરોની કામગીરી સામે સવાલિયા નિશાનો ઉઠાવવામાં આવ્યા છે। કમલાનગર તળાવની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલે જણાવ્યું હતું કે તળાવની જાળવણીના અભાવે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે। તળાવ ફરતે ગંદકીના સામ્રાજ્ય અને પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિક નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી વખતે મોટા વાયદા કરનારા સ્થાનિક કોર્પોરેટરો અને સત્તાધીશો પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણપણે આંખ આડા કાન કરી રહ્યા છે। જનહિતના કાર્યોમાં ભારે નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી છે। કોંગ્રેસ પક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલી તકે કમલાનગર તળાવની સફાઈ અને કાયાપલટ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વોર્ડ નંબર 4માં આવેલ કમલાનગર તળાવ, આ તળાવની સ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર બની છે। તમે જોઈ શકો છો, આખા તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। તેના કારણે અત્યંત દુર્ગંધનો સામનો કરવો પડે છે, જેનો ભોગ અહીંયાના રહીશો અને નાગરિકો ભોગવી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 4ના તમામ કોર્પોરેટરોને જણાવવા માંગુ છું કે ઉદઘાટનો, પ્રોગ્રામો અને રિબિન કટિંગોમાંથી ઊંચા આવો તો આ જનતાના પ્રશ્નોની નિરાકરણ લાવો। તમને જનતાએ કોર્પોરેટર સત્તા ભોગવવા માટે નહીં પરંતુ એમના સેવા કરવા માટે બનાવ્યા છે। ત્યારે હું જણાવું છું કે વોર્ડ નંબર 4માં આવેલા તમામ તળાવો અને ગાર્ડનોની સાફ સફાઈ યુદ્ધના ધોરણે થવી જોઈએ, નહીં તો રહીશોને સાથે રાખીને સ્વખર્ચે આ સફાઈ કરવામાં આવશે અને જેનો કચરો અધિકારીઓ અને કોર્પોરેટરોની ઓફિસમાં ઠાલવવામાં આવશે। અને સાથે સાથે એ પણ જણાવવા માંગુ છું કે આ ગાર્ડનો અને તળાવોના જે કોન્ટ્રાક્ટરને આપેલો છે તેને તાત્કાલિક ધોરણે ટર્મિનેટ કરવો જોઈએ। જય હિન્દ।